લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. બોટાદના મોદળિયા ગઢડિયા ચામુંડા માતાજીના મંદિરે ઢેબાણી ખાચર પરિવારના કુળદેવી ચામુંડા માતાજીના મંદિરે દેવી ભાગવત કથાનું આયોજન કરાયું. પવિત્ર ચૈત્ર માસની નવરાત્રિમાં પ્રથમ દિવસે શ્રીમદ દેવી ભાગવત કથાની શરૂઆત કરવામાં આવી હતી. વાતે ગાતે પોથીયાત્રા વ્યાસપીઠ પર પધરામણી કરી અને વિશામણ બાપુની જગ્યાના મહંત મહામંડલેશ્વર નિર્મળાબા દ્વારા દીપ પ્રાગટ્ય કરી કથાની શરૂઆત કરવામાં આવી હતી. પોથીયાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા. વ્યાસપીઠ પર શાસ્ત્રી મહેશ પ્રસાદ વ્યાસ દ્વારા સંગીત શૈલીમાં રસપાન કરાવી રહ્યા છે. કથા દરમિયાન સંતો, મહંતો, રાજકીય અગ્રણીઓ, મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા. કથા દરમિયાન આવતા પ્રસંગોમાં ભીષ્મ ચરિત્ર, દુર્ગા પ્રાગટ્ય કથા, પરીક્ષિત કથા, ચામુંડા પ્રાગટ્ય કથા, શિવ પાર્વતી કથા, અન્નપૂર્ણા પ્રાગટ્ય, ગાયત્રી મહિમા જેવા પ્રસંગો યોજવામાં આવ્યા હતા. ચૈત્ર સુદ આઠમના દિવસે માતાજીના યજ્ઞનું આયોજન કરાયું હતું, જેમાં સજોડે દંપતીએ યજ્ઞનો લાભ લીધો હતો. કથા દરમિયાન સતત સેવામાં સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે, જેનો સાથ સહકાર આપવા લોમેવધામ ધજાળા મંદિરના સ્વયંસેવકોએ પણ એક દિવસ સેવા આપી હતી. સમગ્ર કથાનું લાઈવ પ્રસારણ હનુમંત ડિજિટલ ચેનલ રણજીતભાઈ ખાચર દ્વારા કરવામાં આવ્યું હતું. કથાના દિવસો દરમિયાન સંતો સતત પ્રસાદ ચાલુ રાખવામાં આવ્યો હતો. દરરોજ અનેક લોકોએ કથાનો લાભ લીધો હતો. બ્યુરો રિપોર્ટ રણજીતભાઈ ખાચર.